અમદાવાદમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ તપાસનો ગાળિયો વધુ મજબૂત બન્યો છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ઈડીના દરોડા બાદ હવે એસીબીએ પણ એક્શન મોડમાં આવી ગુનો નોંધ્યો છે. જો કે આ મામલે એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે પત્રકાર પરિષદ યોજી તપાસની વિગતો આપી હતી. 23 ડિસેમ્બરે એસીબી દ્વારા ઈડીના સિનિયર અધિકારીની ફરિયાદના આધારે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી મળી આવેલી કરોડોની રોકડ રકમ અને મિલકતના દસ્તાવેજો હવે તપાસનો મુખ્ય વિષય છે. એસીબી જોઈન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણના જણાવ્યા અનુસાર આ કેસના તાર કલેક્ટર કચેરી સુધી જોડાયેલા છે. તપાસમાં કલેક્ટરના પીએની ભૂમિકા અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. ઈડી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને મળેલા દસ્તાવેજોના આધારે હવે એસીબીએ તપાસનો વ્યાપ વધાર્યો છે. હજુ પણ મોટી રકમ અને બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું. એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે.